આજે અમે પર્દાફાશ કરીશું વિકાસના નામે ચાલતા ભ્રષ્ટાચારના એક એવા ખેલનો જ્યાં પ્રજાના કરોડો રૂપિયા માત્ર 3 મહિનામાં જ પાણીમાં વહી ગયા. જુઓ ધાનેરાથી આ અમારો એક્સક્લુઝિવ રિપોર્ટ. આ દ્રશ્યો છે ધાનેરા તાલુકાના હડતાથી કુંવારલાને જોડતા 4 કિલોમીટર રોડના. આ કોઈ વર્ષો જૂનો રોડ નથી. આ એ રોડ છે જેનું નિર્માણ માત્ર 3 મહિના પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ટેન્ડરની પારદર્શક પ્રક્રિયાથી બનેલા આ રોડમાં આજે ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. હાથ લગાવતા જ તલ પાપડીની જેમ ઉખડી રહેલો આ ડામર એ વાતનો પુરાવો છે કે આમાં કેવી હલકી ગુણવત્તાનું અને એક્સપાયરી ડેટ વાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી આ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. અમે તો રાજી હતા કે અમારો રોડ બન્યો, પણ આ તો રોડ નહીં મોતનો સામાન બનાવ્યો. 3 મહિનામાં જ ખાડા પડી ગયા. ગાડી ચલાવવામાં જીવ હાથમાં આવી જાય. અમારા પૈસાનું પાણી કરી નાખ્યું આ ભ્રષ્ટાચારીઓએ. આની તપાસ તો થવી જ જોઈએ. કરોડોના ખર્ચે બનેલો રોડ 3 જ મહિનામાં કેમ તૂટ્યો? ઓનલાઈન ટેન્ડર છતાં ભ્રષ્ટાચાર કેવી રીતે શક્ય બન્યો? હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ કોણ છે? શું પ્રજાના પૈસા લૂંટનાર ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી થશે? કાગળ પર ઓનલાઈન ટેન્ડર અને જમીન પર ભ્રષ્ટાચારનો આ ઉત્તમ ઉદાહરણ છે. કરોડો રૂપિયા ખર્ચાયા છતાં પરિણામ શૂન્ય છે. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગશે અને આ ભ્રષ્ટાચારમાં સામેલ મગરમચ્છોને કાયદાના સકંજામાં લેશે કે પછી વધુ એક તપાસના નામે આ ફાઇલને પણ ધૂળ ખાતી કરી દેવામાં આવશે.